2 ઇંચની વસ્તુ જ્યાં જ્યાં જાય ત્યાં 7 ગજની પૂંછડી સાથે લેતી જાય. જવાબ આવશે સોય દોરો. એ કઈ વસ્તુ છે જે ઠંડી અને ગરમી બંનેમાં ઠંડી જ લાગે છે? જવાબ આવશે બરફ. એક પગવાળો કારો દેડકો વર્ષા ઋતુમાં આવે. જ્યારે બહુ વરસાદ આવે ત્યારે ખૂબ ઉપયોગી બને. જવાબ આવશે છત્રી. એ કઈ વસ્તુ છે જે આપની અંદર હોય છે છતાં પણ આપને પસંદ નથી હોતી? જવાબ આવશે ડર. એ શું છે જે ખરાબ હોવા છતાં લોકો તેને ગળી જવાનું કહે છે? જવાબ આવશે ગુસ્સો. એ શું છે જેને આપણે જોઈ શકીએ છીએ પણ અડી શકતા નથી? જવાબ આવશે સપનું. એક સ્ત્રી જે નર અને નારીથી જન્મેલી છે છતાં શરીર વગરની છે, મોં નથી છતાં અવાજ કરે છે અને જન્મે તેવી જ નષ્ટ પામે છે. જવાબ આવશે ચપટી. આટલી સી ડડી હીરે ચડેલી, દિવસે ખોવાની રાત્રે જડી. જવાબ આવશે તારા. ખારા જન્મ બાધી કાયા, રસોઈમાં રોજ મારી માયા. જન્મ ધર્યાને પારા છોડા, મારા દામ ઉપજે થોડા. બોલો હું કોણ? જવાબ આવશે મીઠું. રાજા જામે વસાવ્યું એક નગર. જવાબ આવશે જામનગર. ભારત, ઇન્ડિયા, હિન્દુસ્તાન સિવાય આપણા દેશનું ચોથું નામ કયું છે? જવાબ આવશે આર્યવર્ત. 3 પગવાળું પતંગિયું નાહી ધોઈને કડાઈમાંથી બહાર નીકળ્યું. જવાબ આવશે સમોસા. લાંબુ ખરચ બડું ફળ છે જેની ઉપર ચોટલી લીલી. સાકર મીઠું નાખી ખાય જેની છાલ છે લીલી ને પીળી. જવાબ આવશે અનાનસ. ઉપરથી ખાઓ અને અંદરથી ફેંકી દો. જવાબ આવશે ખજૂર. 2 ભાઈઓ દિવસે વઢે અને રાત્રે છાના છપ. જવાબ આવશે કમાડ. ભરે ફાર પણ મૂર્ખ નહીં, નહીં સસલો નહીં શ્વાન. મોં ઊંચું પણ મોર નહીં, સમજો ચતુર સુજાન. જવાબ આવશે દેડકો. એવી કઈ વસ્તુ છે જેટલી સાફ કરો એટલી વધારે કાળી થાય? જવાબ આવશે બ્લેકબોર્ડ. એવી કઈ વસ્તુ છે જે પાણીમાં પણ સરકે છે?
જવાબ આવશે સોડિયમ. હાડકા વગરનું રાક્ષસ આવે અડધી રાતે, ગીતો ગાય ઝૂમી ઝૂમીને, કરે સૌની ઉપર ઘાત. જવાબ આવશે મચ્છર. હોરીની અંદર નદી, નદીની અંદર હોરી, વગર ખેંચે ચાલતી જાય, રાત પડે ને આરામ કરે. જવાબ આવશે આંખો.